આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્ર સરકારે દેશમાં નવી શ્રમ સંહિતા લાગુ કરી છે, જેનો 40 કરોડ કામદારોને સીધો લાભ મળશે. ભારતીય મજદૂર સંઘ, ઉદ્યોગ સંસ્થાઓ અને સલાહકાર કંપનીઓએ દેશમાં લાગુ કરાયેલી આ 4 શ્રમ સંહિતાનું સ્વાગત કર્યું છે અને આ પગલાંને સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે, જે રોજગાર સર્જનને વેગ આપશે, સામાજિક સુરક્ષાને વિસ્તૃત કરશે અને પાલનને સુવ્યવસ્થિત કરશે. રાજ્ય પોલીસના 568 અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2024 એનાયત કરાશે. ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા વર્ષ 2024 દરમિયાન પોલીસ વિભાગની ફરજમાં ઉત્તમ અને સરાહનીય સેવાઓ બદલ આ સન્માન અપાશે, જેમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે સહિત કચ્છના 6 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. આગામી 25 નવેમ્બરે ગાંધીનગરમાં કરાઈ ગુજરાત પોલીસ એકેડમીના વિદ્યાભવન સભાગૃહ ખાતે યોજાનાર વિશેષ સમારોહમાં આ પદક એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લામાં 6 વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી SIR અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. જિલ્લામાં આવેલા તમામ મતદાન મથકો પર આજે બૂથ લેવલ ઓફિસરો હાજર રહ્યા હતા. જિલ્લાના મતદારોએ સારો પ્રતિસાદ આપીને આ કેમ્પનો વિપુલ પ્રમાણમાં લાભ લીધો હતો. BLO દ્વારા મતદારોને ગણતરી ફોર્મ કઈ રીતે ભરવું તેની સમજૂતી આપવામાં આવી હતી અને મતદારોએ પોતાના ફોર્મ ભરીને BLOને જમા કરાવ્યા હતા. હજુ આવતીકાલે રવિવારે પણ તમામ મતદાન મથકો પર આ કામગીરી ચાલુ રહેશે. અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ વચ્ચે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 5 વર્ષનો મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી તરફથી ડોક્ટર રોબેકા મેલોવિન તથા ડોક્ટર એનેટ ઓકોનર એ તાજેતરમાં બિદડા સર્વોદય ટ્રસ્ટની મુલાકાત લઈને વિવિધ આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું કે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોલેજ ઓફ ઓસ્ટિયોપેથિક અને કોલેજ ઓફ હ્યુમન મેડિસિનમાં ભણતા વિદ્યાર્થીઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ વિભાગો, રિહેબિલિટેશન, નેચર ક્યોર જેવા વિષયોનો અભ્યાસ કરી શકશે અને અહીંની કાર્યપદ્ધતિ દ્વારા તેમનો પ્રેક્ટિકલ અનુભવ વધારી શકશે. વર્ષ દરમિયાન યોજાતા વિવિધ મેડિકલ કેમ્પોમાં શસ્ત્રક્રિયાનું નિરીક્ષણ કરી તેનું શૈક્ષણિક અધ્યયન પણ કરી શકશે. આ ઉપરાંત બિદડા સર્વોદય ટ્રસ્ટના ડોક્ટરો પણ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ફેકલ્ટી મેમ્બર તરીકેની પદવી પ્રાપ્ત કરી શકશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાપર તાલુકાના કલ્યાણપરથી રાપર સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને વિવિધ હોદ્દેદારો યાત્રામાં જોડાયા હતા. પશ્ચિમ કચ્છમાં ભુજ PGVCL ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશમાં ભુજ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર અને ખાવડા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી, જે અંતર્ગત ગેરકાયદેસર વીજ વપરાશ રોકવા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કુલ 25 ચેકિંગ ટીમો મેદાનમાં ઉતારાઈ હતી. 5 દિવસ દરમિયાન આ ટીમોએ વિવિધ વિસ્તારોમાં ઘર વપરાશ અને વાણિજ્યિક મળીને કુલ 2957 વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન અનેક સ્થળોએ ગેરરીતિઓ જોવા મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. કુલ તપાસમાંથી 230 વીજ જોડાણોમાં ગેરરીતિઓ નોંધાઈ હતી અને સંબંધિત વપરાશકર્તાઓને કુલ 1 કરોડ 19 લાખનો દંડ અને ગેરરીતિના બિલો આપવામાં આવ્યા છે. ભચાઉ તાલુકાના લાખાપરમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત થયા છે. માલધારી પરિવારના 2 કિશોર ગઈકાલે ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી તેઓ પરત ન આવતા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન આજે વહેલી સવારે કિશોરોના ચંપલ તળાવ કાંઠેથી મળતા તંત્રને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમો અને શિકારપુર ગામના યુવકોએ કડકડતી ઠંડી વચ્ચે પાણીમાં બાળકોની શોધ કરી હતી. 3 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. લખપત તાલુકાના કોરિયાણી ગામ પાસેથી વન વિભાગે સસલા અને સાંઢાનો શિકાર કરવા બદલ 3 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વન વિભાગની ટીમની રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આ શિકારીઓ પકડાયા હતા. શિકારીઓ સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન. સમગ્ર જિલ્લામાં શિયાળાની ઠંડક વધુ મજબૂત થઈ રહી છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો વધુ અનુભવ થતાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. નલિયા 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે આજે પણ રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન નજીવા વધારા સાથે 15.9 ડિગ્રીએ પહોંચ્યું છે. અંજાર અને ગાંધીધામમાં પણ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના 7 દિવસના વર્તારા મુજબ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો આંશિક વધારો થવાની શક્યતા છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.